पार्ट टाइम 1-2 कलाक दिन में काम करता हूँ, उसके अंदर मेरी इनकम है 25,500। नरेश खत्री है। मारा घर में मारी मिसिस ने तकलीफ थी, टीचर को दुखाव और कमर में दुखाव। आ प्रोडक्ट एक ज अठवाडिया पछी अमरा मिसिस 3-4 वर्षथी प्रॉब्लम હતો ત્યારે કપડા ધોતા હતા ત્યારે એક જમો પગનો લાંબો રાખીને કપડા ધોતા હતા ઘરમાં બેસે ત્યારે પલાટી નતા વાળી શકતા તો આજે એક વીક પછી એ પોતે કપડા બી બરાબર ધોઈ શકે છે અને કમરના દુખાવો ના હોય પલાટી વાળી જમવા બેસી શકે છે એ સૌથી મોટું બીજું આ બિઝનેસની અંદર મારે પણ તો થોડો પ્રોબ્લેમ હતો કે જેવું જમ્યા પછી આખું બોડી થોડું એસિડિટી અને થોડું હેવી બોડી થઈ જતું હતું આજે આ પ્રોડક્ટ લીધા પછી હું બી સવારથી લઈને 7-20 કામ કરું તો બી આ સ્ફૂર્તિ રહેશે 64 રૂપિયા ઉપર આ બિઝનેસની અંદરથી હું પાર્ટ ટાઈમ કામ કરું છું આ બિઝનેસની અંદરથી મારી ઇન્કમ થઈ છે 10,250 नमस्कार मारू नाम वालाभाई कोतरा અને डेली मार्चे में ज्वाइनिंग लीधी थी टोटल माटे राह देखी मैं थोड़ा समय लीधो 1 महीनो पहली एप्रिले काम कर्યું अठवाडिયું काम કર્યું 10,000 रुपया મળ્યા હતા અને એ પછી મારા છોકરાને બતાવ્યું સેમિનાર બતાવ્યો અને પ્રોડક્ટ એક જે પ્રોબ્લેમ હતા એમાં પ્રોડક્ટ આપી સોલ્યુશન આપતું ગયું ફરી હમણાં 9,000 રૂપિયા ફરી આવ્યા મારું નામ ધવલ જોશી બાવરા મિત્રો આ પ્રોડક્ટ મેં મમ્મી માટે લીધી મારા મમ્મીને સાંધાનો દુખાવો સવારે ઉઠે ત્યારે બ્લડ પ્રેશરનું હાઈ બીપી થાય લો બીપી થાય સાંધાનો દુખાવો થાય પછી અમજન પડે આપણને અશક્તિ જેવું રહે અને આ પ્રોડક્ટ લીધી પછી મારા મમ્મીને સારું થાય અને મેં 3 સેટ લીધા હાલ એક સાથે 3 સેટ લીધા અને 3 પોઝિશનમાં હું દરેક પોઝિશનની દૂર છું હાલ ડિસ્ટ્રીબ્યુટરમાં છે નહીં આપણી જોડે અવેલેબિલિટી નથી એના કારણે 2 પ્રોડક્ટ નથી એક પ્રોડક્ટથી કામ ચલાવું છું અને મને 500 રૂપિયા આમ થયા છે આજે બીજા થશે 12 વાગ્યા પછી નમસ્કાર મિત્રો, મારું નામ દીપિકા પારેખ છે. હું ઈસનપુરથી આવું છું. 3 મહિનાથી આ બિઝનેસની શરૂઆત કરી છે. મારા અપ્લાય સારો એવો સપોર્ટ કરી રહ્યા છે અને હું કહીશ કે હેલ્થ અને હેપીનેસ આ બિઝનેસમાંથી ત્રણેય આપણને મળે છે અને અત્યારે કોઈને સારી હેલ્થ આપવીને એ આશીર્વાદ રૂપ થઈ રહ્યું છે એટલે આપણે એ કામ કરીશું કે કોઈનું ભલું બી કરીશું અને આપણું થોડા ઘણા અન બી કરીશું અને આ 3 મહિનામાં અત્યાર સુધી હું 40,000 રૂપિયા અન કરી છું. અને મેં 15 દિવસથી જ કામ કરવાનું ચાલુ કર્યું છે અને મમ્મી માટે પ્રોડક્ટ લીધી હતી. થાઇરોઇડ હતો એટલે મમ્મી માટે પ્રોડક્ટ લીધી હતી ને અત્યારે 3500 રૂપિયા કમાઈ છું 15 दोस्तों मेरा नाम जितेंद्र मेहता है। मैं पिछले 6 महीने से सिस्टम से जुड़ा हुआ हूँ और मैंने 45,000 रनिंग किया है। लिखो तो कुछ ऐसा लिखो कि कलम भी रोने पे मजबूर हो जाए। लफ्ज पे वो दर्द पैदा करो कि लोग ये प्रोडक्ट लेने को मजबूर हो जाए। तमन्नाओं की दुनिया तो दोस्तों हर कोई बसाता है, तमन्नाओं की दुनिया तो दोस्तों हर कोई बसाता है, लेकिन पाता वही है जो बायोटोरियम में आता है। નમસ્કાર, મને કંઈ પણ પ્રોબ્લેમ નથી તો પણ મેં પ્રોડક્ટ એટલા માટે લીધી છે કે આગળ જઈને કંઈ પણ પ્રોબ્લેમ ના થાય. બોલો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં તો પણ પ્રોડક્ટ લીધી છે આગળ જતા કંઈ પ્રોબ્લેમ ના થાય તો એડવાન્સ ટેકનોલોજી કહેવાય. તો 50,000 થી લઈ અને 5 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાય 50,000 થી 5 લાખ ફટાફટ અહીંયા સ્ટેજ પર આવો, પોતાનું નામ, કેટલો સમય થયો અને કેટલી ઇન્કમ કરી.
साइलेंट रहते हैं। मेरा नाम राजा भाई है, मैं गाली उमरा से आता हूँ। मैं एक ऑटो रिक्शा ड्राइवर हूँ। हाथ में कुछ प्रॉब्लम था, इसके लिए मैं प्रोडक्ट लिया था। 5 महीना हुआ मैं प्रोडक्ट को यूज कर रहा हूँ और 4 महीना से काम कर रहा हूँ। 1,62,000 इनकम। रिक्शा ड्राइवर नमस्कार रिक्शा दोस्तों। चलाते 1,62,000। नमस्कार दोस्तों, नाम प्रणव गायस और इसी बेडरूम की दुनिया में आपका तहे दिल से वेलकम करता हूँ। अपने लिए तालियां बजाइए। मैं इस बिजनेस में जब आया था उससे पहले 40 साल हो चुके थे, तो कुछ बॉडी में अनइजीनेस लग रहा था, थकान वगैरह बहुत सारी चीज़ें लग रहा था। पहले दिन सुबह अच्छा लगा, मैंने बोला कुछ लग रहा है, एनर्जी लग रहा है बॉडी में। 4 दिन वो अच्छा लगा, तो चलो अभी काम करते हैं। अपने इनको बोला तो आज 2 महीना हुआ है, 70,000 आप इनकम है। મારું નામ મૌલિક પટેલ છે, બાવળાથી આવું છું. મારા વાઈફને પ્રોબ્લેમ હતો એ 3 દિવસે 4 દિવસે માથાની ગોળી લેવી જ પડે. અને મારા કિલો ગોળી મારા ઘરમાં જ નથી. 1 કિલો કેમ કે આપણે ગોળી લેવી જરૂર પડે છે જ તેમ મને ખબર જ હતી. પછી આ બાયોપ્રોડક્ટની કીટ મેં લીધી અને યુઝ કરવાનું ચાલુ કર્યું. યુઝ કરવાનું ચાલુ કર્યું, ચોથો દિવસ થયો, હું ગણતો હતો દિવસ. ચોથો દિવસ થયો તો ગોળી ના કરી, 5મો દિવસ થયો, 6થો દિવસ થયો. પછી મારે બધા માટે કીટ મંગાવવી પડી ફેમિલીમાં, અને પછી બધાના કીટ આપી દીધી. કેમ કે ફ્યુચરમાં કોઈનો પ્રોબ્લેમ ના થાય. આપણે ડૉક્ટર સાહેબ કોઈ બેઠા હોય તો સોરી, પણ ત્યાં આપણે ડૉક્ટર સાહેબ એમ કહે કે 2 લાખ રૂપિયા ખર્ચો થશે. એટલે આપણે એમ નહીં કહેતા કે EMI સાહેબ શું થશે, EMI ત્યાં આપણે એમ નહીં કહેતા, ત્યાં તો આપણે આપવા જ પડશે. અને એમઆઈ પાસે સિગ્નેચર કરાવશે કે કંઈ પણ જવાબદારી અમારી નથી. બરાબર છે ને? તો આપણે એક સમજવાની જરૂર છે, અને લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે હંમેશા પાછળ રહીએ છીએ. હવે એને આપણે અપનાવવાની જરૂર પડશે 100%. આજે નહીં તો કાલે. એટલે મારી ઇન્કમ અઢી મહિનામાં 74,250 રૂપિયાની છે. નમસ્કાર, મારું નામ પ્રકાશ ચંદ્ર મિત્રી છે, હું વસ્ત્રાલથી આવું છું. મારા બંને ટીચરના બોલ બદલવાનું ડૉક્ટરે કીધેલું 5 લાખ રૂપિયા ખર્ચો કીધેલો, પણ મારી પાસે 5 લાખ રૂપિયા નહોતા એટલે મેં ઓપરેશન નથી કરાવ્યું. પછી જેમ તેમ ગોળી ગળીને ચલાવતો હતો. પછી મને આની માહિતી મળી એટલે મેં આ પ્રોડક્ટ લઈને યુઝ કરી. તો આજે મારા 5 લાખ રૂપિયા ઓપરેશનના બચી ગયા અને 90% ઉપર મારા ટીચર સારા અને વ્યવસ્થિત થઈ ગયા. હું 7મા માળે રહું છું. 7 માળ હું ચડી શકું છું, ઉતરી શકું છું, વજ્રાસનમાં બેસી શકું છું, પલાઠી વાળીને બેસી શકું છું. મને કોઈ પણ જાતની તકલીફ નથી, અને પેન કિલર તો મેં છેલ્લા 12 મહિનાથી નથી લીધી. અને સાથે સાથે આની અંદર 3-4 મહિનાથી કામ કરવાનું શરૂઆત કરી છે. નાની મોટી એવી ટીમ બની છે. મારી દરેક ડાઉનલાઈનનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેમના બધાના થકી અને તુષારભાઈ ફોગર મારા મેન્ટોર અપલાઈન છે, એના સપોર્ટથી આજે હું 1,20,000 રૂપિયા કમાઈ છું. મારું નામ રામલાલ છે, સેટેલાઇટથી આવું છું. હું અહીંયા બી કામ કરું છું અને રાજસ્થાનમાં પણ કરું છું. તો એક ભાઈને મસ્કુલર ડિસીઝ હતા, તો એ બિલકુલ હમણાં હું ગયો હતો ગયા રવિવારે. એના ઘરે જઈને મેં જોયું તો ભાઈ ખેતરમાંથી ઘાસનો ભારો લઈને આવતા હતા, જે ખાટલામાં સૂઈ રહેતા હતા. એક તો સારું થઈ ગયું. એક બેનને 30 વર્ષથી કોકનો પ્રોબ્લેમ હતો, એટલે ટીબી. તો એ બેનને ગ્લો આવી ગયું છે મોઢા ઉપર, એકદમ ચામડી બી સરસ થઈ છે, એકદમ અપડેટ થઈ ગયું છે. 30 વર્ષની બાઈ હતી, એને પણ જે 30 વર્ષથી એનું હેવી વજન 90 કિલો વજન, અને આપણી કંપની થાય, એક બાજુથી લકવો થઈ ગયો હતો. એ બેન અત્યારે વગર પહેલાં ચાલે છે. એવા મારી પાસે 10 રિઝલ્ટ છે. જે લકવાવાળા છે, બાથરૂમ જવાની એને તકલીફ હતી, ઊભા કરવાના, ત્યાંથી લઈ આવવાના. એ ભાઈ ગામની અંદર લાકડી વગર ફરે, અને એ કરતાં કરતાં મને 5-6 મહિના થયા છે, પણ 1,55,000 તો નમસ્કાર, નામ જગદીશ બાબા, રહેવાનું અમદાવાદ ગોમતીપુરની અંદર. આજથી 1 વર્ષ પહેલા મારા મિત્રએ મને આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આપી. એમના માટે જોરદાર તાળી જાય. દોસ્તો, પૈસાની તો બહુ જરૂર નથી, કારણ કે જીવનની અંદર ક્યારે નોકરી કરી નથી, નોકરી ક્યારે શોધવાની તકલીફ લીધી નહીં. બિઝનેસ કરતો હતો, બિઝનેસમાં ઘણો બધો લોસ આવ્યો હતો, અને ખબર હતી કે નેટવર્ક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં વગર મૂડીએ સારો રૂપિયો કમાઈ શકાય.
એક ડિસિઝન લઈ અને આ બિઝનેસ શરૂઆત કરી. આજે 1 વર્ષ થયું છે અને આ પ્રોડક્ટ લેવાનું રીઝન એ હતું કે મારા 17 વર્ષથી બેકમાં પ્રોબ્લેમ હતો. 2 મહિનાના 15 દિવસ કન્ટિન્યુ મતલબ 2.5 મહિના મેં આ પ્રોડક્ટ વાપરી એટલે મને રિઝલ્ટ મળ્યું. 2.5 મહિના પછી મેં લોકોને વાત કરવાની શરૂ કરી. વાત કરતા કરતા ઘણા લોકો આજે લગભગ 565 લોકો સુધી મારી આ પ્રોડક્ટ ગઈ છે મારી ટીમ થકી. તો ટીમ માટે બી જોરદાર તાળી ચાહીશ. સરકારથી દોસ્તો આજે 4 લાખ ક્રોસ કરી ચૂક્યો છું. આજે સવારથી મારા સોશિયલ કામની અંદર ડિસીઝના થોડો પ્રોબ્લેમ હતો, હોસ્પિટલ હતો. આજના દિવસના 13,000 રૂપિયા મારા એકાઉન્ટમાં આવ્યા છે. આપણે બહાર ના નીકળે પૈસો આવે. મેં બિઝનેસ કરી ચૂક્યો. હા, મારી ટીમમાં બી ઘણા બધા આવ્યા છે. આજે હું ફોટા સાથે બતાવી શકું. મારી ટીમમાં આજે કરીબન લગભગ 10 લોકો એવા છે કે જે લોકોને 5,000, 8,000, 10,000, 12,000 આવ્યા છે. દોસ્તો મેં બિઝનેસ કર્યો 17 વર્ષ મેં રબર ઇન્ડસ્ટ્રીને કામ કર્યું છે. પૈસા લગાવવા છતાં બી સવાર સાંજ દોડવું પડતું. ઉધારીનું ટેન્શન, મંદી આવતું ટેન્શન, એટલા બધા પ્રોબ્લેમ સાથે જીવતો હતો દોસ્તો. પણ જે દિવસે ખબર પડી કે નેટવર્ક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં લાખો કરોડ રૂપિયા વગર ઇન્વેસ્ટમેન્ટને કમાઈ શકાય, તો શું એ ઇન્ડસ્ટ્રી છે. આજે જેટલા બી નવા લોકો આવ્યા છે કંઈ બી વિચાર્યા વગર એક ડિસિઝન લઈ જે પણ લોકો તમને લઈને આવ્યા છે બસ એના ઉપર ટ્રસ્ટ કરો, પ્રોડક્ટ લો, હેલ્થ સારી કરો, 1.5 સારા રૂપિયા કમાઓ. જય હિન્દ, જય ભારત. જ્યોતિ ત્રિવેદી કાંકરિયાથી બિલોંગ કરું છું. મારા અપલાઈન છે ઉર્મિલભાઈ સોની, જ્યોત્સનાબેન પટેલ. એ લોકોનો ખૂબ જ સપોર્ટ અને મને કોઈ ડિઝીઝ અથવા તો બિઝનેસ પર્પઝથી હું નથી આવી, પણ પ્રોડક્ટ ખૂબ જ સારી લાગી. પછી મારા હસબન્ડને થોડો ડાયાબિટીસ હતો, પ્રેશર પણ રહેતું હતું અને રાત્રે મોડી રાત સુધી ઊંઘી નહીં શકતા. એમની જોબ એ ટાઈપની છે એટલે ટેન્શન ખૂબ જ રહેતું. એટલે મને એમ થયું કે લાવ હું લઈને ટ્રાય કરું. એટલે મેં ફર્સ્ટ ટાઈમ એક પ્રોડક્ટ મંગાવી ત્યારે લોકડાઉન ને બધું સ્ટાર્ટ થઈ ગયું હતું. મેં 2020માં સ્ટાર્ટ કર્યું ડિસેમ્બર એન્ડમાં. તો પ્રોડક્ટ આવતા જ 28 કે 30 દિવસ થઈ જતા. તે છતાં પણ મંગાવી અને એમને ખબર ના પડે એવી રીતે એમના બેડ ઉપર પાથરીને રાખી દીધી. એ એકદમ સ્લીપ સાઉન્ડ સુવા લાગ્યા. એમના જે પગ દુખતા હતા, ડાયાબિટીસ હતું, એ બધું કંટ્રોલમાં. અત્યારે એમનો 113થી આગળ ડાયાબિટીસ નથી જતો. પ્રેશરની દવા એમણે જનરલી એક વખત તમે સ્ટાર્ટ કરો તો એ બંધ નથી થતી, પણ ડૉક્ટરે કહી દીધું કે હવે તમારે પ્રેશરની ગોળી લેવાની જરૂર નથી. કોઈ ડૉક્ટર આવું કહે નહીં. પ્લસ કોરોના ટાઈમે મારા સાસુને, મારા સસરાને, મારા દેરાણીને જુનાગઢ બધાને કોરોના થયેલો. મારા સામે અહીંયાથી પ્રોડક્ટ બધી લઈને મોકલી અને એ લોકોએ ખાલી 10 જ દિવસ એમાં સૂતા તો બધાના ઓક્સિજન લેવલ, પછી જે HP ને બધું ડાઉન થઈ જતું એ બધું પણ ક્યોર થયું અને એ લોકોને હોસ્પિટલાઇઝ ન થવું પડ્યું અને 10 જ દિવસમાં એ લોકો કોરોનામાંથી પણ બહાર આવે. મને ક્યારેક પગનો દુખાવો થઈ જતો હતો તો મેં પણ સુવાનું સ્ટાર્ટ કર્યું અને બેલ્ટ છે એ મારી પાસે ઘણી બધી પ્રોડક્ટ હતી. એક સાથે મેં 5 પરચેસ કરી હતી અને એક સાથે 10 મારા આઈડી અત્યારે ચાલે છે. એ બધા આઈડી થઈને મને લગભગ અત્યાર સુધીમાં 17 કે 18 મહિના જેવું થયું. 3.5 થી 4 લાખ રૂપિયા હું કમાઈ છું. માર્કેટમાં તો હું જતી જ નથી. મેં ફ્રેન્ચાઇઝી લીધી છે. ફ્રેન્ચાઇઝીના પણ પૈસા અલગથી આવે છે એ હજી મેં કાઉન્ટ નથી કર્યા. પણ ઘરેથી ખાલી ફોનથી થોડા દિવસના અંતરે પણ કામ કરવાથી જો હું એક એઝ લેડીઝ એઝ અ હાઉસવાઇફ છું એટલે કમાઈ શકતી હો, તો તમે તો બધા પુરુષો છો, મેલ પાવર છો. ઘણી બધી લેડીઝ એવી છે કે જે નેટ માર્કેટિંગ કરી રહી છે. તો જો તમે ખરેખર આમાં પૈસા કમાવા માંગતા હો તો આજથી અત્યારથી નિર્ણય લઈ અને સ્ટાર્ટ કરશો તો આમાં કરોડપતિ તો રમતા થઈ જવાય છે. જેવી રીતે આપણા મિતેશભાઈ મહેતા છે, ઉર્મિલભાઈ છે, આરતીબેન છે, કૃપાબેન પંડ્યા છે, તેજસભાઈ પંડ્યા છે, જે લોકોએ શું કર્યું કે નેટ માર્કેટિંગ કરતા હતા અને એમાં આટલો સરસ એમને એક ચાન્સ મળી ગયો. તો હું એવું કહીશ કે આમાં જરાય વિચારવા જેવું નથી. જો હું હાઉસવાઇફ તરીકે 3.5-4 લાખ રૂપિયા કમાવતી હોઉં તો તમે બધા તો ઇઝીલી આમાંથી કમાઈ શકશો. અને સૌથી પહેલાં હું ડૉક્ટર સાગર જોશી સરનો ખૂબ જ ધન્યવાદ કરું છું. કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ વગર અને કોઈ પણ જાતની વોરંટી ગેરંટી વિનાની, જે 25 વર્ષ એટલે તો બહુ જ કહેવાય. આપણે સામાન્ય વસ્તુ લઈએ છીએ તો એની પણ એક્સપાયરી ડેટ આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ શું છે, પણ આની એક્સપાયરી ડેટ પણ નથી અને 25 વર્ષ સુધી આ પ્રોડક્ટ તમે વાપરી શકો છો. અને બેઝિક જે આપણા શરીરની બેઝ છે, કોશિકાઓ છે, કોષ છે, સેલ્સ છે અને બ્લડ,
એના ઉપર જે વસ્તુ આપણને કામ પડતી હોય કે ન તમારે એનું ધ્યાન રાખવું પડે કે આ વાગે આટલા વાગે મારે મેડિસિન લેવાની છે, આટલા વાગે પાણી પીવાનું છે, કશું જ નહીં. રૂટીન તમે વાપરો, સૂઈ જાઓ અને પાણી પીવો. પાણી પીવાથી 150 થી 200 જેટલા પેટને લગતા, ડાયજેસ્ટિવ સિસ્ટમને લગતા રોગ તમારા મટી જાય છે. એટલે હું બધાને ઇન્સિસ્ટ કરીશ કે ખાલી પ્રોડક્ટ તો એક વખત વાપરી જ જોજો. થેન્ક યુ. ऐसा बोलते हैं कि घर से बाहर निकलते हैं तो मंजिल के पास चलते हैं, गुमराह तो वो लोग होते हैं जो घर से बाहर ही नहीं निकलते। आज सच्ची में तो आपने एक कदम ले ही लिया है। सक्सेसफुल होने का सबसे पहला कदम ये लिया है कि आज आप लोग घर से बाहर निकले हो। सही बात। तो एक बार आपके लिए, अपने लिए ताली बजा दो। दोस्तों मेरी एज है 17 साल। मैं 2 महीने प्लस मैंने ज्वाइन किया हुआ है और मैंने 2 लाख की प्लस से इनकम ली है। वाह। मेरे साथ पहला क्या होता है और अब क्या होता है वो मैं आपको बताऊं। पहले मुझे कुछ भी खरीदना होता, कहीं भी मूवी जाना होता, कहीं शॉपिंग करने जाना होता, कहीं भी बाहर घूमने जाना होता, मेरे दोस्तों के साथ कुछ खाना जाना होता, मम्मी और पापा से पैसे मांगना होता कि मुझे पैसे दो, मुझे ये जाना है, बाहर जाना है, खाना खाना है, कुछ भी लेना है, मुझे पैसे मांगना पड़ता था। लेकिन अब उल्टा हो रहा है, पैसे देना पड़ता है। फोन मैं दिलाता हूँ, बाहर मूवी देखना जाना है मैं देता हूँ, क्या चल मैं पार्टी देता हूँ। फर्क देखो, आप तो मेरे से बहुत बड़े हो, आपसे ये छोटी छोटी चीज़ कर लेते हो, पर जब कुछ बड़ी चीज़ करनी आती है तब, कभी फ्लैट लेना हो तब, कभी गाड़ी लेनी हो तब, कभी वो भी बहुत बड़ा हो गया। अगर मोबाइल फ़ोन लेना हो ना तो अभी हम 1 वीक सोचते हैं कि हम ये मोबाइल लेंगे। जब मेरी मम्मी ने बोला कि नया फ़ोन लेना है तब सुबह बात हुई कि ये फ़ोन लेंगे और शाम को लेके आ गए। अगर मैं 17 साल की उम्र में ये कर सकता हूँ तो आप नहीं कर सकते। अपने आप को एक बार पूछो कि आप कर सकते हो या फिर नहीं कर सकते। कर सकते हैं। एक और मैं शायरी बोलता हूँ, हर बार बोलता हूँ, इस बार भी बोलूँगा कि वक्त सबको मिलता है जिंदगी बदलने के लिए, वक्त सबको मिलता है जिंदगी बदलने के लिए, लेकिन दूसरी जिंदगी नहीं मिलती वक्त बदलने के लिए। एक बार वापस से पूछ लेना अपने आप को, आज मैं आया हूँ यहाँ, इतने सारे लोगों में से मैं क्यों आया हूँ? दुनिया में तो कितने सारे लोग हैं, आजू बाजू एरिया में से कितने सारे लोग हैं, फिर भी आप ही क्यों आए हो? एक बार अपने आप से पूछ लेना, कुछ तो होगा। देखो लॉ ऑफ अट्रैक्शन है, कुछ तो होगा जो आप आज यहाँ पे आए हो, कुछ बड़ा होने वाला है, बस आपके ऊपर है हाँ या ना। थैंक यू। આટલી સ્પીચ આપી એ થોડી અઘરી વાત છે, પણ જય સોની 17 વર્ષની ઉંમરમાં 2 લાખથી વધુ ઇન્કમ કરી એ આપણા માટે એક મોટિવેશનલ વાત છે, સમજવા જેવી વાત છે. તો મિત્રો થેન્ક યુ જયભાઈ. 5 લાખથી 50 લાખ રૂપિયા સુધી જે મિત્રો કમાયા, જે ડિસ્ટ્રીબ્યુટર કમાયા, એ ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવીએ. 5 લાખ 50 લાખ संदीप कर देने खड़े मेरे ओके, अब किसी को जाना है? ओनली हमारा सेशन 10 मिनट चलेगा। ओके, तो गुड मॉर्निंग एवरीवन। आवाज ही नहीं आ रही है ना, नींद आ गई थी क्या? खाना खाकर आए थे? गुड मॉर्निंग। यस, तो क्या हम अपने लिए क्लैपिंग कर सकते हैं क्या?
माई सेल्फ एहसान अली उर्फे टाइगर, नाम ही टाइगर है तो दहाड़ूंगा सही, है ना। दोस्तों 2 फरवरी को शुरू किया था और मैं जहाँ से छोड़ कर आया था जो कंपनी को, वहाँ पर ऑलरेडी 1.25 लाख पे आउट छोड़ कर आया हूँ। घर से वो प्रेशर आ गया वाइफ से कि अब मुझे ये बता, वो तो बंद कर दिया तूने, पैसा कहाँ से आएगा। 2 फरवरी से 1/5 मेरी मैरिज एनिवर्सरी आ रही थी और उसको कमिटेड किया था कि ऑल ओवर 5 लाख कमा कर दिखाऊंगा। और ये इतना ही कहता हूँ कि वो तो मैंने 1/5 को कर दिया था। जब हम किसी को कमिटमेंट करते हैं ना तो पीछे आग लगी होनी चाहिए। मुझे ये बताइए कि पहले के ज़माने में हम जितना जीते थे 100 साल 120 साल, क्या आज के ज़माने में है किसी के पास उतना वक्त? 25 से 30 साल वही हमें पढ़ाई में चला जाएगा। 20 से 25 हमारी जब एज होगी तब, 20 से 25 एज होगी तब हमारा कमाने का जो टाइम है ओनली फॉर 20 साल। अगर उसको आप डिफाइन करिए समय के अंदर, तो आपके पास वो टाइम नहीं है जितने बड़े आपके सपने हैं। अगर ये डिफाइन कर लिया ना तो गारंटी से कहता हूँ आपकी सक्सेस को कोई नहीं रोक सकता। और मैं 2 फरवरी से शुरू किया हूँ, आज तक नहीं रुका हूँ। और ऑलरेडी पूरे इंडिया में, ऐसा समझ लीजिए आधे इंडिया में हम पहुँच गए हैं। ऑलरेडी आधे इंडिया में हम पहुँच गए हैं। बहुत सारे एरिया ऐसे हैं जहां पर बायोटेरियम का झंडा आपको जाकर गाड़ना है। तो क्या आप लोग रेडी हैं? रेडी हैं? थैंक यू सो मच एवरीवन, थैंक यू, विश यू ऑल द बेस्ट। મારું નામ જોશનાબેન પટેલ છે, અહીંયા મણિનગરથી જ બિલોંગ કરું છું। હેલ્થ તો સારી હતી જ, આ 2-3 બહેનો છે અત્યારે મારી જોડે યોગમાં તૈયાર થયેલી છે। એ રીતના મારું તો નેચર એ હતું હેલ્થ સારી રાખવા માટે। હેલ્થ સારી રાખવા માટે ક્યાંય પણ વસ્તુ સારી મળે પહેલાં આપણે યુઝ કરવાની, બીજાને કરાવવા। આપણે યુઝ કર્યું છે, આપણે વાપર્યું છે, આપણે રિઝલ્ટ લીધું છે તો આપણે દિલ ખોલીને બોલી શકીશું આ વસ્તુથી આપણું રિઝલ્ટ છે જ। તો એના માટે અત્યારે 2-3 બહેનો એટલી નવી આવી પણ નીકળી ગયા, પણ એમના માટે મને એક 6-8 મહિનાથી કહેતી હતી પણ આયા ખરા। તો એના માટે હું એક દિલથી એમ આભાર માનતી હતી કે આયા બહેનો, તો કંઈ વાંધો નહીં, અત્યારે નીકળી ગયા છે, ગેસ્ટ આવ્યા તો કહીને। તો અત્યારે હું 17 લાખ પૂરા આંકડો કર્યો, હવે 18 લાખનો 18નો આંકડો ચાલુ થયો છે। હવે બધાની હેલ્થ તો સારી રાખવા માટે આપણે વર્લ્ડમાં પણ જઈએ છીએ, તો વર્લ્ડમાંથી આપણા જે હશે સગાવાલા એમને પહેલાં આપણે અહીંયાથી જાણકારી કરીશું તો ખ્યાલ આવશે। તો એમ કરતાં કરતાં મારી ટીમના એટલે અત્યારે ત્યાં છે તો એમને અમારો ફોલો ચાલુ જ છે રોજ। અને હેલ્થ તો સારી મળે છે, બીજાના આશીર્વાદ મળે છે। પૈસા તો આવશે, બીજાની જે દુઆઓ મળે છે એ હવે આપણે અમારી ઉંમરમાં તો એ જ લેવાનું છે। કેમ કે 60 પછી તો બધા એને કહે છે તમે તો રિટાયર્ડ થઈ ગયા, પણ અમે રિટાયર્ડ કરવાના જ નથી। અત્યારે કોઈને પણ આપણે જોઈએ છે તો મારે છોકરાને પૂછવું પડે, મારા મિસ્ટરને પૂછવું પડે, મારે આને પૂછવું પડે। એને એના છોકરાને આખી જિંદગી એને કમાઈ અને આપ્યું છે તો પણ એને એના માટે માગવું પડે છે। અમારા લેડીઝ નહીં કે છે અમારે મિસ્ટર બધું હેન્ડલિંગ કરે તો મારા મિસ્ટરને પૂછવું પડે, એમ એ જ ફાઇનાન્સનું બધું કરે છે। પણ એ પોતે કમાતી હશે તો કહેવું પડશે અમારે નાની બહેનને ક્યાંક ખરીદી કર્યો તો અમે ક્યાંય ઉડી જઈએ છીએ, કહેતા નથી આટલો આવ્યું યસ પતી ગયું। તો એ માટે આપણે પગભર હોઈશું તો જ્યારે પણ ક્યાંય તકલીફ આવશે, અત્યારે હું ઘણી વખત રિક્ષાઓમાં જઈ છું, ભાઈ આ કોણ આપણા રિક્ષાવાળા ભાઈ છે, તો એમને કહું છું તમને કોઈ તકલીફ પડશે, કંઈ થયું તો તમે રિક્ષા નહીં ચલાવી શકો, કોઈ ધંધો નહીં કરી શકો તો તમારી રોજીરોટી બંધ થઈ જશે। તો સાઈડમાં ઇન્કમ હશે તો તમારું ઇન્કમ હશે તો તમે સાઈડમાં ઇન્કમ કરશો તો તમને કોઈ તકલીફ જીવનમાં નહીં પડે। તો સાઈડ ઇન્કમ તરીકે કોઈ પણ હોય તો એ ચાલુ જ કરી દેવાની આજથી જ, કોઈને પૂછવાનું નહીં મેં અઠવાડિયું લેટ કર્યું છે તો મને ખબર છે હું કેટલી પાછળ છું, એટલે એ કરતા નહીં, મહેરબાની કરે કોઈને પૂછવાય નહીં કરવાનું।
नमस्कार दोस्तों, मेरा नाम प्रकाश है। मैं बिजनेस से करीबन 1 साल से जुड़ा हुआ हूँ और 1 साल के अंदर मैंने 5.5 लाख की अर्निंग की। मुझे सबसे ये बिजनेस में ये अच्छा लगा था कि इसमें 12 घंटे का पे आउट है। मतलब आज मैंने काम किया, आज मेरे अकाउंट में पैसे आ गए, वो भी कम नहीं आते, 2-3 हज़ार रुपया 12 घंटे के आते, तो मतलब ये बड़ी बात थी। अब बात मैं छोटी सी बात एक ही कहना चाहता हूँ कि मैं 5.5 लाख कमाया हूँ, लेकिन मेरे जो ये लीडर्स लोग हैं, उर्मिल भाई है, ये सब है, ये मेरे को हमेशा डांटते हैं और बोलते हैं कि तुम इतना कम क्यों कमाए, क्योंकि उनको पता है कि मेरा पोटेंशियल ज़्यादा है। तो कभी ना कभी क्या होता है, हम अपना दिमाग लगाते हैं, जो लीडर्स कहते हैं वो हम सुनते नहीं हैं। तो इस बिजनेस में एक ही चीज़ है कि आपको अगर एक पूरा शरबत का ग्लास भरना है, पूरे नींबू का ग्लास भरना है, तो एक नींबू है ना, वो 5 से 10 मतलब बूंदे दे सकता है, उससे ज़्यादा नहीं दे पाएगा। तो आपको अपने खुद के नए ज़्यादा से ज़्यादा लोग इस बिजनेस में लाने हैं, तभी जाके आपके सपने पूरे होंगे। तो ये बिजनेस अब मैं उर्मिल भाई की अब चीज़ को फॉलो करता हूँ, अब एवरीडे फॉलो करता हूँ कि दिन में 5 डेमो मेरे को खुद से करने ही करने हैं। तो चीज़ें यहाँ पे काम करेगी, जब हम करेंगे वही अपनी टीम करेगी। तो मैं इनसे सीख रहा हूँ और अभी जो मेरी इनकम है, मैं प्रॉमिसली आने वाले 2 महीने के अंदर इसको 10 लाख से क्रॉस कर दूंगा। નમસ્કાર મિત્રો, મારું નામ માનવી ભરવાડ છે, પીપળજ ગામથી આવું છું અને મેં 13 ઓગસ્ટે બિઝનેસની શરૂઆત કરી હતી। અત્યારે 11 મહિના થઈ ગયા। મારા સિનિયર શ્રી યોગેશભાઈ સાહેબના સહકારથી મેં કામ કર્યું અને અત્યાર સુધી 19,20,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું। મિત્રો, તમે કમાવા માગો છો? કમાવા માગે છે તો અમારે પીપળજની આગળ એક મેરડી માતાનું મંદિર છે, ઓલ્ડ ટ્રેન ગામ, કે અમુક લોકોને કંઈ કામ ના થતું ને ત્યાંની બાધા રાખતા હોય, રવિવાર કે ગુરુવાર કે ત્યાં ભરવા જતા હોય। તમે 11 ગુરુવારે અહીં ભરો, તમારા પૈસા ઓટોમેટિક આવશે। થેન્ક યુ। નમસ્કાર, અમરસિંહ રાજપૂત નામ છે, હિંમતનગરથી આવું છું। ઘણા ટાઈમ પહેલા બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો પછી બંધ કરી દીધો, પછી પાછું ચાલુ કર્યું, બરાબર। પણ આ બિઝનેસમાં એટલી બધી જબરદસ્ત મજા આવે છે કે ન પૂછે વાત। દિવસમાં 2 વખત પૈસા મળે। હવે આપણે નોકરી કરીએ તો કેટલા વખત જે નોકરી કરે છે માણસ કેટલા વખત પગાર મળે? જીતુભાઈ માટે જબરદસ્ત તારી થઈ જાય કે આપણને દિવસના 2 પગાર એટલે મહિનાના 30 દિવસ એટલે 30 એટલે 60 પગાર થયા। અમેરિકામાં 60 પગાર નથી થતા સાહેબ, પણ અમેરિકા જવાની જરૂર નથી, અહીં ઘેર બેઠ અમેરિકા છે। અમેરિકામાં તો અઠવાડિયે પગાર થાય, અમેરિકાની ખબર અઠવાડિયે પગાર થાય, બરોબર। પણ અહીંયા તો રોજ પગાર, દિવસમાં 2 વખત પગાર, સવારે હાંજ 2 વખત પગાર કોણ આપે છે? અને દુનિયામાં કોઈ જગ્યાએ 2 વખત પગાર આપતો હોય તો મારી અત્યારે 700-800 ની ટીમ છે, હું 700 ટીમ લઈને ત્યાં આવી જાઉં, બોલો કોઈ દિવસ 2 વખત પગાર આપતો હોય તો। અને પગાર પણ કેટલો? સાહેબે વાત કરી, અહીંયા સાહેબે ગુરુ મૂકી છે, રોજના 36,000, રોજના 36,000 એટલે વિચાર કરો, આખો મહિનો પેલો સવારથી સાંજ સુધી કોઈ કંપનીમાં આપણે નોકરી કરવા જાય ને, સવારની નોકરી કરવા તો સવારે ટિફિન લઈને જાય, બપોરે ઠંડુ ટિફિન ખાય અને સાંજે પાછો આવે। સાંજે આવે તો પેલા કંપની વાળા આપણું તેલ કાઢી નાખ્યું, તેલ આજે લેવાઓ ને કારણ કોઈ વેતનાર નહીં રહેતા, બાકી સોચપોચ થઈ જાવ હોય શું કરવી, હેરાન કશું કરી જ ના શકતું। કિંમતની 32,000 સારામાં સારો રસ્તો છે, કશું કરવાનું નહીં, ખાલી 7,400 ની પ્રોડક્ટ લેવાની અને ઘેર જઈને પોતરીને હોઈ જવાનું, શાંતિથી ઊંઘ આવી જશે। અને એક આ બાજુ પાડોશી બતાવને, એક આ પાડોશી બતાવે, 2 પાડોશી બતાવવાની, 2 પાડોશી બતાવ ના બતાવાય, સારા સંબંધ હોય તો। અને જે ના હોય તો આ બધા જેન્ટ્સ એમને શું કરવાનું, પહેરેલા છે બધા, એક બાજુ હારાન જોઈન્ટ કરવું, એક બાજુ બનાવીને આપણું એટલા માટે માનો હારું કે એની બેન આપણા ઘેર છે, આપણું કઈ મારું માને ના માનો, અને આપણે બંને એટલા માટે માને આપણે જે રીતે માને ના બન્યું। તમે ભારતનો નકશો જુઓ તો કાશીથી કન્યાકુમારી સુધી સારો બનેલી શું કઈ બધું વાંચવા પડે। અને બેનોને શું કરવાનું, એક બાજુ નણંદનો જોઈન્ટ કરવું, એક બાજુ બોજાઈનું, નણંદ બોજથી તમે જુઓ ભારતનો નકશો જુઓ કે ગોતવા જવા પડે ખરા, કશું કરવાનું છે? જો મોટિયા સાહેબે બધી વાત કરી, બધી સરસ છે, પણ કશું પહેલા જાતે ઉપયોગ કરી જાતે વાપરવાની। પહેલા તો તમે વાપરશો સારી લાગશે તો તમે બીજાને કહી શકશો, મુજ ના કરતો બીજા તો શોધી કે હવે ગોળી હાર ના દે ટાઈમ
શું કામ ના લો એટલે મને બોડી મેલી તું જા ગાય ઓટોમેટિક જશે એટલે કશું કરવાની જરૂર નથી આટલા બધા બિઝનેસ કરતા સારામાં સારી વસ્તુ છે અને રોજ પગાર હોય બરોબર એટલે 17 લાખ રૂપિયા કમાયા છું જય બાયોલોડિયા મતનગર થી આવી 17 લાખ રૂપિયા અમદાવાદમાં કમાઈ ગયા આપણા બધા રહી ગયા મિત્રો જોરદાર મજા કરાઈ અમરસિંહ બાબુએ અને બધાને ખુશાલ કરી દીધા તો અમરસિંહ માટે જોરદાર 50 લાખથી 1 કરોડ હૃદયના ધબકારા વધતા બેડ સીટ ઉપર હોઈ જજો 50 લાખથી 1 કરોડની વચ્ચે જેટલા મિત્રો છે એ બધા સ્ટેજ ઉપર આવી જોરદાર તાળીઓ આપના માટે दोस्तों नमस्कार नमस्कार आवाज आवे जो आखी लाइफ तो बायोटोरियम पर 2 करोड़ તમારે કે આવો અવાજ ક્यों नहीं आ રીતે બાયોટોરિયમ કરવા ગયા ને તો લોકો સમજાય ઘેર મૂકી દે क्या तुम्हारी से धंधो થાય અવાજ કેવો જોઈએ અવાજ પ્રચંડ પહાડી અવાજ જોઈએ क्या माइक ની જરૂર ના પડે હું ક્યારે બી માઇક લેતો હોય તો મૂકી દઉં 500 નો હોલ હોય ત્યાં સુધી માઇક ની જરૂર ના પડે એવો આપણો અવાજ હોય તો ઇન્કમ થાય ફરીથી એકવાર નમસ્કાર આમ જોશ આવી જાય એનર્જી આવી જાય દોસ્તો મારું નામ યોગેશ ઠક્કર અમદાવાદથી છું અહીંયા એ જાણવા માંગી સૌથી પહેલાં કે પ્લીઝ રેઝ યોર હેન્ડ જે પહેલી વાર જે લોકો આવેલા છે ફર્સ્ટ ટાઈમ આપણા ડિસ્ટ્રીબ્યુટર લોકોની એક ફરજ થઈ પડે કે એમને જોરદાર સેકન્ડ વાર તાલી બેશુમાર સેકન્ડ વાર બેશુમાર તાલી એમના માટે થઈ જાય જેમને અહીંયા તમને એમના પોતાની આગવી શૈલીથી તમને પ્લાન અને પ્રેઝન્ટેશન બતાવ્યું તમારી જેમ આજથી 17 મહિના પહેલા મને મારા 2 મિત્રો એક હોટલમાં બોલાયેલો હતો પિનાકલ હોટલમાં ટાઉન હોલની બાજુમાં જેમ તમે અહીંયા સમજવા બેઠા છો એમ કે એ વખતે આ રીતે કોઈ હોલ મિટિંગ બી નહોતી ખ્યાલ અને કોઈ પ્રોડક્ટનું બી કોઈ નક્કી નહીં આજે પૈસા આપો તો 20 દિવસે બી પ્રોડક્ટ આવે મહિને બી પ્રોડક્ટ આવે ખાલી જોવા મળે ખ્યાલ અમે બધા જેટલા એ વખતે પિનાકલમાં બેઠેલા ને એ બધાની વચ્ચે એક જ પ્રોડક્ટ હતી જોવા માટે જે સિનિયર લઈને આવ્યા હતા અને કહેલું હતું કે કોઈ મળવા જ નથી મારે પાછી લઈ જવાની મારે પાછી લઈ જવાની છે મને એ 2 મિત્રોએ 1.5 કલાક સુધી બાયોટોરિયમ સમજાવ્યું કંપનીથી લઈ પ્રોડક્ટની ટેકનોલોજી અને આપણો જે ઓપોર્ચ્યુનિટી છે જે આપણી બેસ્ટ આપણો ઇન્કમ આપતો પ્લાન જેનો કોમ્પન્સેશન પ્લાન કહેવાય માર્કેટિંગ પ્લાન કહેવાય એ પછી ફરીથી હું 1.5 કલાક સમજ્યું છે કંપની એ તરત આપણને ખબર પડી કે સ્ટાન્ડર્ડ સારી કંપની છે વેબસાઇટ જોઈ લીધી મેગ્નેટ થેરાપી વિશે સમજતા વાર ના લાગી કારણ કે એ થેરાપીનું હું પહેલેથી જાણતો હતો એટલે કંઈ મને સમજવામાં વાર ના લાગી મને એટલી ચોક્કસ ખબર પડી કે આ પ્રોડક્ટ 100% રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ છે એટલે આ પ્રોડક્ટ લેવાય બી ખરું અને જો પ્લાન સારો હોય તો કામ બી કરાય પ્લાન ફરીથી સમજ્યો હું 1.5 કલાક ફરીથી મને પ્લાન સમજાવ્યો દોસ્તો અને પ્લાન સમજી મગજમાં ફિટ કરી દીધું એક નિર્ણય લીધો જજમેન્ટ લીધું હોટલમાં જ્યારે 1.5 કલાક સમજ્યો ને પછી ત્યારે ત્યાં નિર્ણય લીધો ઘેર વાઇફને પૂછ્યું નથી પ્રોડક્ટ જ્યારે કુરિયરથી આવે ને ત્યારે વાઇફને ખબર પડી કે કંઈક બાર ડખો કરીને આવ્યા એની પાસે સમજાય 30 વર્ષથી નેટવર્ક માર્કેટિંગમાં છું આવી ઘણી બધી પ્રોડક્ટો ઘેર આવતી તરત પૂછ્યું આ શું કરી પાછું મહેરબાની કરીને આવો કોઈ ધંધો કરતા નહીં આ એના શબ્દો કહી અને આવતી મિટિંગમાં એને લાઈક કાઢી બોલું હું બોલ્યો તો એ સાચું કે ખોટું કોઈ આપણે નેટવર્ક માર્કેટિંગ કરવું નથી શાંતિથી 10-15 હજારની નોકરી કરો અને છોકરાઓ અપડેટ કમાય છે કંઈ કરવાની હવે જરૂર નથી આ વાઇફના શબ્દો હતા તેમ છતાં આપણે કંઈ ના સાંભળ્યું કેમ કે હું જે સાંભળીને આવ્યો હતો મેં જે પ્લાન જોયો હતો મને જે ખબર પડી એને કંઈ જ ના કીધું આપણે આપણી રીતે સ્ટાર્ટ કરી આ છે 4 ડિસેમ્બર 2020ની વાત દોસ્તો અને આજે ત્યાંથી લઈને અત્યાર સુધી અપ ટુ ડેટ કામ કર્યું બધાનો ઘણા બધા મિત્રોનો સહકાર મળ્યો તમારા બધાનો સહકાર મળ્યો કંપનીનો સહકાર મળ્યો અને આજે તમારા બધાના સહકારથી 78 લાખ રૂપિયા ક્રોસ કર્યા 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 78 લાખ રૂપિયા
કે ક્યારેય કોઈ દિવસ કોઈને પૂછવા ના જતા જ્યાં સુધી રિઝલ્ટ. અને આજ અત્યારે જે વાઈફ બોલે છે ને જુદા શબ્દો છે, અત્યારે જે શબ્દો છે જુદા છે. એટલે તમારી જોડે બી એવું થવાનું. જે લોકો ના પાડે છે ને, જો એનું સાંભળ્યું તો તમે નહીં કમાઓ, પણ તમે તમારી જાતે લઈને નીકળ્યા માર્કેટમાં અને તમે સફળતા પ્રાપ્ત કરી તો જે લોકોએ ના પાડી છે એ બધા જ તમારી પાછળ આવશે. આજે નહીં તો કાલે 110% ગેરંટી કે આ પ્રોડક્ટ ઇન્ડિયામાં ઘેર ઘેર જરૂરી છે. આજે નહીં તો કાલે જખ મારીને લેવી પડશે. જખ મારીને લેવી. ટાઈમ બહુ ઓછો છે દોસ્તો, પણ છેલ્લે ચોક્કસ કહી જે બે મિત્રોએ મને ત્યાં બોલાવ્યો હતો અને એમને મને બાયોટોરિયમ આપ્યું. નંબર 1 ધર્માંગભાઈ પંડ્યા સર, એમના માટે જોરદાર તાળી થઈ જાય. આપણા બધાની આપણા સૌની ગ્રેટ અપલાઈન મિતેશ મહેતા સર, એમના માટે જોરદાર. તમે બધા બી સારામાં સારી અહીંયાથી કેરિયર પ્રાપ્ત કરો, કરોડો રૂપિયાની કેરિયર લો અને સારામાં સારી તમારા ફેમિલીની હેલ્થ બનાવો. તમારા ગ્રુપમાં બધાને પ્રોડક્ટ આપી અને દરેકની હેલ્થ અને વેલ્થ સારી બનાવો જેવી શુભેચ્છા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. नमस्कार मित्रों, क्या बात है, आवाज तो जोरदार आ रही है. पावर साहब ने भर दिया है. મારું નામ તેજેશ પંડ્યા છે, અમદાવાદથી છું. અને જીતુભાઈનો જે લોકો પ્લાન સાંભળે છે ને એ બધા કરોડપતિ થઈ જાય છે. વાહ. એમાંનો એક છું કે આ જ રીતે જીતુભાઈ જોડે 12 જાન્યુઆરીએ પ્લાન સમજ્યા હતા, સાંભળ્યો તો એમનો. અને ખબર નથી કારવા ક્યારે બની ગયો આટલો મોટો. 4 લોકોને પ્રોડક્ટ આપી અને એ 4 લોકોએ 18,000 થી વધારે લોકો આપી. વાહ. આસપાસ એટલે રોજ ફિગર વધતા જાય છે જોરદાર. સમજ્યા તમે? આ યુનિક પ્રોડક્ટ છે. પૈસા કરતા આશીર્વાદ બહુ મળે છે. જેટલા લોકોને આપી છે મારા લાઈફની અંદર બિઝનેસ ટૂર મારી સૌથી મોટી રહી 12 દિવસની. ગઈકાલે લગભગ 1 વાગે હું ઘરે આવ્યો. 12 દિવસ સલગ માર્કેટમાં રહ્યો, 4 સ્ટેટ ફર્યો. જ્યાં ગયો ને ત્યાં મને ક્લાયન્ટે કીધું કારણ કે એક પ્રોડક્ટ પહેલા પહોંચાડી હતી એના ત્યાં, અને એવા ક્લાયન્ટો આવ્યા. એક બેન આયા કોડર મામા આવીને સીધા પગે પડી ગયા હોટલના રૂમમાં. એટલે મેં કીધું થયું શું પણ ખ્યાલ આવ્યો. એટલે બેને કીધું કે સાहब आपने आपकी प्रोडक्ट ने जो काम किया है वो काबिल तारीफ है. 12 साल से बोले मैं इतनी परेशान थी, MRI CT स्कैन, लेकिन इतनी दवाई खाई है, झारखंड का कोई बड़ा सा बड़ा डॉक्टर मैंने छोड़ा नहीं है, बराबर है. उसके बावजूद मेरे शरीर से वो दर्द नहीं जा रहा था और सिर्फ 2 दिन सोई हूँ और वो 2 दिन के बाद मेरे शरीर से पूरा पेन गायब है. वाह. और आज तक 1 महीना हो गया उसको यूज करते हुए, आज तक मुझे पेन महसूस नहीं हुआ है. समझ आया? तो आ प्रोडक्ट એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે કે પૈસા કરતા તમને આશીર્વાદ બહુ મળશે. અને બજારમાં અત્યારે કોઈ ઘરે પેશન્ટ શોધવા જવું પડે એવું છે? ઘરે પ્રોબ્લેમ છે લોકોને, કોકને ઘૂંટણનો, કોકને કમરનો, કોકને કંઈ ને કંઈ. તો આપણે એના સુધી આ પ્રોડક્ટ વેચવાની નથી. આપણને પ્રોબ્લેમ શું થાય છે કે આપણે સીધા જઈએ છે કે હું જવું અને લે કેમ નહીં. સમજ્યા તમે? અને પછી 3 જણા જોડે જાવ, પેલો ના પાડે એટલે ચોથા જોડે જવાનું આપણે ઉત્સાહ છૂટી જાય છે. ખ્યાલ આવી ગયો? પણ વેચવાના પર્પઝથી નહીં જાઓ, ખાલી એને જ્ઞાન આપવાના પર્પઝથી જાઓ, સમજાવવા માટે કે ભાઈ આવી એક સરસ કન્સેપ્ટ છે, આવી એક સારી પ્રોડક્ટ છે, તમે લો, વિચારો, જુઓ, એનો ડેમો આપો, એને ફીલ કરાવો. મોટા માણસોને જે આ ડેમો કર્યો છે પછી એના વિચારો, કે પહેલા દિવસે જઈએ ને એટલે કે સમજાવો, હું સમજાવો, પછી ઊભા કરીને ડેમો આપું ને પછી આમ આજુબાજુ 4 વખત જો કે ચમત્કાર लगता है. मेरे को आपका डेफिशिएंसी लगता है, चमत्कार कुछ नहीं है, प्रॉब्लम बॉडी में है आपके. समझ्યા તમે? તો આવું જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે. એને આજે જતા એટલું કહું છું, સાહેબે કીધું ને હમણાં આગળ, યોગેશભાઈ ઠક્કર અને ભરત સાધુ માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને એક જોરદાર તાલી હું ઈચ્છીશ કે જો અમે બે પાર્ટનર ના હોત તો અહીંયા ના પહોંચત. તો ઉર્મિલભાઈ સોની અને આશીર્વાદ માટે
અમે બે જણાએ ઓપન માઇન્ડથી બિઝનેસ કર્યો અને કિંતુ બધા જોડે પ્રશ્ન હશે, આ ફલાણું ઢીમકાણું આ તું, અમે એક જ કામ કર્યું કારણ કે ઉપરથી પૈસા મળતા નથી. ઉપરથી કોઈ પૈસા આપે, નીચેથી બિઝનેસ આવશે તો પૈસા મળશે. જોયો ને તમે? તો નીચે ફોકસ રાખજો કારણ કે ઉપર આમ જોવા જશો કે પેલા કરોડ કમાઈને પેલા આ કરે મને આ નથી ફલાણું ને, અને જીવનમાં પ્રશ્ન રાખતા નહીં. સમજાય? કારણ કે જે કમ્પ્લેન ભાવમાંથી તમે બહાર આવશો ને તો રૂપિયા આપને આપ આવશે, જાતે આવશે, શોધવા નહીં પડે. ખ્યાલ આવી ગયો? અપલાઈન આ નથી, પેલો ડાઉનલાઈન આ નથી, ફલાણું નથી, ઢીમકાણું નથી. અમે કોઈને કોઈ કમ્પ્લેન કરતા જ નથી. અમે બે જણાએ કામ ઉપર ફોકસ રાખ્યું એટલે બંને જણા, ઉર્મિલભાઈ તો લગભગ 1.5 કરોડ પ્લસ નીકળ્યા. સમજ્યા તમે? છેલ્લી ગાડી પહેલી ગઈ. યોગેશભાઈ ઠક્કર, ભરત સાધુ અમારા અપલાઈન છે. કેટલા બોલાય સાંભળ્યું તમે? એટલે તમે કેવી રીતે લો છો એના ઉપર છે. આપણે કેવી રીતે સિસ્ટમને લઈએ છીએ. ચાન્સ બધા જોડે ઇક્વલ છે. આજે પણ આ સિસ્ટમમાં એવું નથી કે સાહેબ તમે પહેલા જોડાય એટલે તમે તો કમાશો જ. બરોબર ને ઠક્કર સાહેબ? આમાં તમે તમારી ગાડી કેટલા પિકઅપથી ઉપાડો છો ને એના ઉપર છે. તો તમારે તમારા બિઝનેસ ઉપર ફોકસ રાખવાનું છે. કિંતુ પરંતુ તો બહુ બધું થશે, પણ એને બાજુમાં મૂકજો થોડા દિવસ અને 3 મહિના ખાલી એગ્રેસિવલી કરજો. અમે 3 મહિના એગ્રેસિવલી પહેલા એવો કર્યું કે અત્યારે રોજ પૈસા આવે, રોજ પૂછવું પડતું નથી. સમજ્યા? તો જતા જતા એટલું કહું છું કે નિર્ણયથી પહેલા સાહેબે કીધું, નિર્ણય કર્યો મેં, એમણે ના પાડવા માટે જગ્યા બહુ હતી, તમારી જોડે બી જગ્યા બહુ છે. સમજ્યા? પણ ના પાડવા માટે જગ્યા બહુ છે. પણ આ નાની જગ્યાએ જો હા કહેશો, ના પાડશો તો બચશે કેટલા? ભાઈ ખબર તમને કેટલા બચશે? 7,400 જ ને. વધારે તમારું સેવિંગ કેટલું કે ભાઈ તમે આ પ્રોડક્ટ બહાર નથી લેવી તો તમે 7,400 ની એક મેટ્રેસ લેવાના હતા, એની ના પાડી. બરાબર છે? એની જગ્યાએ તમે હા પાડી તો સમજ્યા તમે? અહીંયા એક કરોડપતિ બની શકાય. સિસ્ટમથી થોડું શીખવું પડશે. નવો બિઝનેસ છે, નવી સિસ્ટમ છે, પણ જો તમે શીખશો અને કરશો તો 100%. એટલે નિર્ણયથી પહેલા અને સપનાથી મોટું નથી પડતું કશું. તમે મોટા મોટા લોકોને સાંભળી લો, એની ઓટોબાયોગ્રાફી વાંચો. એકે માણસ એવું નથી કીધું કે મેં આ નહોતું જોઈને મળી ગયું છે, મેં સપનું નહોતું જોયું અને મળી ગયું છે. ખ્યાલ આવી ગયો? ધીરુભાઈ અંબાણી બન્યા તો એ ધીરુભાઈ ક્યારે બન્યા? એમણે એક સપનું જોયું ત્યારે. બાપા કહેતા હતા બિઝનેસ ના થાય. ધીરુભાઈના ફાધર એવું કહેતા હતા, શિક્ષક હતા, એ કહેતા હતા કે બિઝનેસ ના કરાય. ખ્યાલ? આખી જિંદગી એમની જોડે ના બન્યું. એમની ધીરુભાઈની ઓટોબાયોગ્રાફી વાંચજો. એમાં ધીરુભાઈએ ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે એના ફાધર એક્સપાયર થઈ ગયા ને તો આંખમાંથી આંસુ નથી આવ્યું. કારણ કે ના પાડતા હતા કે સપના પૂરા ના થાય, અને પેલા જીદે ચડેલા હતા કે સપના પૂરા થાય. અને આજે જુઓ તમે, વર્લ્ડની નંબર 1 કંપની છે. સમજ્યા તમે? એટલે તમે પણ જો સપના જોશો, તમારી જોડે મોટું ડ્રીમ હોવું જોઈએ આ બિઝનેસમાં કામયાબ થવા માટે. તો નિર્ણય લેજો અને મોટું સપના સાથે જોડાજો. વેલકમ ટુ ઈ બાયોટોરિયમ ફેમિલી. હવે 1 મિનિટ શાંતિ રાખજો. મારા સાંભળવા જેવા વ્યક્તિ અભાવ જે 1 કરોડથી વધુ કમાય. મિત્રો, કરોડપતિ દુનિયામાં બહુ છે, પણ ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં કરોડપતિ બનવું એ બહુ મોટી વાત છે. કરોડ રોકીને લાખ રૂપિયા કમાવા એ બહુ અઘરી વસ્તુ નહીં, પણ 7,400 ની એક પ્રોડક્ટ લઈને 1.5 કરોડ કમાવાની બહુ મોટી વસ્તુ. તો એને સાંભળીશું તો જોરદાર તાળીઓ સાથે મીટિંગમાં બેઠી હતી, જીતેન્દ્ર શર્મા સાહેબે પ્લાન લીધો હતો. પણ એ કહે છે ને, જે પંડ્યા સાહેબે કીધું ને કે જીતેન્દ્ર શર્મા પ્લાન લે એટલે કરોડપતિ પાક્કા. એટલે તમે બધા કરોડપતિ પાક્કા જ છો. પણ એમને જયારે 5,000 પ્લાનમાં દોર્યું ને, મારી નેટવર્ક માર્કેટિંગની પહેલી કંપની છે.
એટલે મને એ વખતે ખબર નથી પડી, કારણ કે આ બધું મને ખબર પડતી નથી એટલે હું નથી કરતી અત્યાર સુધી. કોઈ પ્લાન સમજાવે ખબર જ ના પડે. હું તેજસભાઈને પણ ઘણી વખત કહું, અમે વર્ષોથી સાથે છીએ, એ બધું પ્લાન લેતા હોઉં ને બધું હું ક્યારે લઈશ. આ મને તમન્ના હતી એક દિવસ કે મારે પણ આવો પ્લાન લેવો છે, પણ એ જેવી કંપનીમાં મારે કામ કરવું હતું એવી કંપની મને હવે મળી. કારણ કે બહુ બધા સમજાઈને આવે પણ મને કશામાં મન જ ના ઉતરે કે હું આ કંપનીમાં કામ કરું. પણ જ્યારે ઈ બાયોડેરમ કંપની મેં જ્યારે પ્રોડક્ટ જોઈ ને ત્યારે મને લાગ્યું કે પ્રોડક્ટમાં દમ છે. પ્રોડક્ટ વિશે જ્યારે સમજાવ્યું હતું ને શર્મા સાહેબે, ત્યારે મને લાગ્યું પ્રોડક્ટમાં દમ છે, કશું જ બિઝનેસ તો પછીની વાત છે, પણ જો મને રિઝલ્ટ સારું લાગશે મળશે ને તો પછી હું રોકાઈશ નહીં, તો તોડીશું પડીશું ને ભૂકો કરી નાખીશું. મને રિઝલ્ટ મળ્યું. માઇગ્રેનમાં મને 20 વર્ષથી કોમ્પ્યુટર લેવી પડતી હતી, 15 દિવસમાં રિઝલ્ટ મળ્યું એટલે તો પતી ગયું. એક તુફાન આધી બનીને ચાલુ કર્યું અને અત્યારે 2 જણને મને સારું લાગ્યું હતું, 2 જણને મેં ખાલી મારું રિઝલ્ટ શેર કર્યું. એમાં જોશનાબેન છે મારા અને જસુભાઈ ડોક્ટર સંજાણિયા, અને 2 જણા થકી અત્યારે 18,000 પ્લસ પરિવાર બની ચૂક્યો છે. અહીંયાથી ફક્ત હજુ તો શરૂઆત છે, ઝાંકી હે, પિક્ચર તો અભી બાકી હે. 1.5 કરોડ અર્નિંગ કરી ચૂક્યા છે. એ નવાઈની વાત નથી, 1.5 કરોડ કમાવા નવાઈની વાત નથી, પણ એ નવાઈની વાત છે કે તમારા નીચેથી જોશનાબેન એમ કે 17 લાખ ઇન્કમ કરી, શિલ્પાબેન એમ કે મેં આજે 20 લાખ ઇન્કમ કરી. બધા એ જ્યારે આપણા નીચે એસોસિએટ થયેલા લોકો એ કહે ને ત્યારે તમે ત્યાં બેઠા હોય ને ત્યારે તમારી સાથે ગદ્દર બોલે, તમને ગર્વ થાય કે આપણી ટીમમાં પણ આ લોકો આટલી અર્નિંગ કરી છે. અત્યારે રોજ અમે જયપુર પણ ગયા હતા ત્યારે લેડીઝ બધા જ્યારે આપણી ટીમમાં જે હતા એ કહેતા હતા કે આજે આટલી અર્નિંગ કરી, આ અર્નિંગ અમે આટલું કમાયા. ત્યારે ખરેખર ગર્વ થાય કે જ્યાં જઈએ ત્યાં લોકો એમ કહે કે અમે આટલું કમાયા. ત્યારે સરસ લાગે, ત્યારે લાગે કે આ બ્લેસિંગની ઇન્કમ છે. તો હંમેશા આપણે જ્યારે પૌરાણિક વાર્તા સાંભળી છે કે જ્યારે વ્રજની અંદર તોફાન આવ્યું હતું, ઇન્દ્રએ તોફાન ધૂમ મચાવી હતી, ત્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉચક્યો હતો. તો અત્યારે કાળની મોંઘવારીમાં ઈ વાયર રૂપી ગોવર્ધન ઉચકાઈ ચૂક્યો છે. તમારે લાકડી લઈને ખાલી અગાડીને ઊભું રહેવાનું છે નીચે. એક જ વસ્તુ ખાસ કહીશ કે કશું આપણે સરે સાગર સર સાહેબે ખૂબ મહેનત કરી છે લોકોને આમાંથી ઉગારવા માટે. આપણે તો ખાલી લાકડી લઈને ગોવર્ધનની નીચે ઊભું રહેવાનું છે છત્રછાયામાં. અને એક મને એક સરસ પ્રસંગ યાદ આવે છે. ભગવાન એક વખત ભિખારી પર બહુ પ્રસન્ન થયા કે માગ તું માગે તે આપું. તો ભિખારી એટલું જ કીધું કે સોનાનો કટોરો આપો. આપણી પાત્રતા કેટલી, ભગવાન એવું કે માગે તો આપણે માગીને પણ કેવું માંગીએ. અહીંયા તમે જે ઈચ્છશો જે ધારશો એ મેળવી શકશો. આજે જો આરતી સોની એક હાઉસવાઈફ કામ કરતા છોકરાઓને પરિવારને સંભાળતા જો દિવસના 50,000-70,000 અર્નિંગ કરી શકે તો તમે ના કરી શકો? યસ. મારા કરતા પણ તમે વધારે કરી શકો. કઈ વધારે નહીં કહું. થેન્ક યુ બાયોડેરમ અને થેન્ક યુ મારા લીડર્સને કે જેમને અમને અહીં આવવા માટે બહુ મોટિવેટ કર્યા અને ખૂબ સપોર્ટ આપ્યો. કૃપાબેનને હું રિક્વેસ્ટ કરીશ કે એક બે વાત કહે. હા એ ચાલીએ. તેજસભાઈએ જે કમાયા છે ને કોઈ પણ સફળતાની પાછળ કૃપા હોય તો જ થાય. નમસ્કાર. આટલું બધું બધાને સાંભળ્યા એટલે બધા સમજી ગયા હશે કે હેલ્થ બી જોઈએ અને વેલ્થ બી જોઈએ. તો મુશ્કેલીઓ એ આપણી પાસે એક પાર્ટ ઓફ લાઈફ છે, પણ એમાંથી સરળ રીતે માર્ક કાઢવું એ આર્ટ ઓફ લાઈફ છે. એ તમારે સમજવાનું છે. હવે હું એટલું કહીશ કે આ બધાને સાંભળ્યા પછી કે જેબમાં આપણે મની પડ્યા હોય ને તો કુંડળીમાં શનિ હોય ને તો એની ફિકર તમે સમજી શકો છો. એમની બહુ માસ્ટરી છે કે શોર્ટમાં ઘણું બધું કહી જાય. મની શનિ મની હોય તો લાઈફ થની હની. તો દોસ્તો ઉર્મિલ સોની મારું નામ છે. મેં જ્યારે આ કંપનીની શરૂઆત કરી હતી તમારી જેમ જ 16 મહિના પહેલા, જીતુભાઈ સાહેબ માટે એક તો જોરદાર ક્લેપિંગ. ત્યારે ડિસિઝન ઓન ધ સ્પોટ લીધું. જેટલા લોકો સક્સેસ થયા છે ને એ લોકોની તમે બાયોગ્રાફી વાંચજો તો એક જ સંદેશ હશે, એ લોકોએ ડિસિઝન ફાસ્ટ લીધું. તો જેટલા લોકો ફર્સ્ટ ટાઈમ જે આવ્યા છે એ લોકોને હું એટલી જ રિક્વેસ્ટ કરીશ
કે ડિસિઝન 17 સેકન્ડમાં લેશો તો તમે પણ મારી જગ્યાએ અહીં પહોંચી શકશો. સેકન્ડ, આની અંદરથી ડિસિઝન લીધા પછી ઘણા લોકો કન્સિસ્ટન્ટ એફર્ટ્સ નથી કરતા. આજે એક પણ એવો દિવસ નહીં હોય કે ઈ બાયોટોરિયમની અંદર અમે પ્રવૃત્તિ નહીં કરી હોય. નોટ અ સિંગલ ડેઝ. ટૂંકમાં આપણે બધા લોકો ઇતિહાસ ઘણો બધો વાંચ્યો છે. ખૂબ વાંચો ઇતિહાસ, હવે લડવૈયો થા. તને કહું છું યુવાન, હવે લડવૈયો થા. તો હવે આપણે કંઈક કરવાનો એક સમય આવી ગયો છે. આજે ઘરે ઘરે બીમારી છે, ઘેર ઘેર બેરોજગારી છે, લોકોની ઇન્કમ ઓછી થઈ છે. આપણે ખાલી મનમાં રોમાંસ નથી કરવાનો. આ જે ઈ બાયોટોરિયમમાં જે આપણને પ્રોડક્ટ વાપરવાથી જે રિઝલ્ટ મળ્યું છે એ આપણે શેર કરતા 1-1.5 કરોડ રૂપિયા આવે તો કઈ પ્રોબ્લેમ છે કોઈને? તો બસ આટલું જ કરવાનું છે. પ્રોડક્ટ 100% આપણે બધા યુઝ કરીએ, અહીંયા આગળથી રિઝલ્ટ મળીએ, શેર કરીએ. અને જે તમારા સપના હોય દોસ્તો લખો. મેં મારા 84 ડ્રીમ લખ્યા હતા. મેં હમણાં 4 દિવસ પહેલા એને સ્ટડી કર્યા તો મારા 24 ડ્રીમ કમ્પ્લીટ થઈ ચૂક્યા. તમે તમારા ડ્રીમ લખો તો હું એમ નથી કહેતો ખાલી ઈ બાયોટોરિયમ માટે લખો. તમે તમારા ફેમિલી માટે પણ લખો. આર્થિક ગોલ લખો, સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક, અલગ અલગ તમારા લાઈફના આઈડિયા છે એ બધામાં લખો. હું તમને એટલો વિશ્વાસ અપાવું છું કે ઈ બાયોટોરિયમ એક એવી ચળવળ છે, એવી ક્રાંતિ છે કે તમારા બધા સપના અહીં આગળ તમારા એકલાના પૂરા નહીં થાય, પણ તમારી સાથે તમે લાખો લોકોના સપના પૂરા કરી શકો. બીજી વસ્તુ દોસ્તો, મેં મારા એક સપનામાં લખેલું છે કે આજે 31/12/2025 સુધીમાં ઓક્સ્ટ્રો ગ્રુપમાંથી 10,000 લોકો કરોડપતિ બનશે. અને 2 જાન્યુઆરી સાગર સરની બર્થડે છે. 2026 ના રોજ મોદી સ્ટેડિયમ ચાંદખેડામાં 10,000 કરોડપતિનું જે સન્માન થઈ રહ્યું છે એમાં મારા પોતાના હેલિકોપ્ટર બ્લુ અને વ્હાઇટ કલરમાં હું સાગર સરને લઈને એન્ટ્રી કરાવી રહ્યો છું. અને મોદી સાહેબને પણ એ વખતે આપણે ઇન્વિટેશન આપ્યું. દોસ્તો, તમારે જે જોઈએ છે તો એ જેનું ચિત્ર તમારી સમક્ષ હોવું જોઈએ. તો તમે લોકો તમારા સપના પૂરા કરવા માટે તૈયાર છો? એકબીજાને આપણે આ રીતે હાઈફાઈ આપીશું કે હું મારા સપના પૂરા કરવા માટે તૈયાર છું. થેન્ક યુ, ધન્યવાદ. આગળ પાછળ બધાને આપો હાઈફાઈ. યસ સર, યસ સર, યસ. Thank you.